નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ બુલેટિનની હેડલાઇન્સ. માં ભૂમ કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ પાસેથી પ્રેરણા લેવા યુવા પેઢીને આહવાન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં સરકાર રચનાત્મક ટીકાઓનું કરે છે સ્વાગત, તેમ કહ્યું. કચરામાંથી કંચનના ઉદ્દેશ સાથે વિશ્વ પર્યાવરણ દિને સરકાર દેશના 4000 શહેરોમાં 2 રંગની કચરાપેટી આપી સ્વચ્છતા અભિયાનનો કરશે પ્રારંભ. સ્વચ્છતાને જનાંદોલન બનાવવા પર ભાર મૂકતા પ્રધાનમંત્રી માતા ભૂમિ કહીને પ્રકૃતિ સાથે જોડાઈને સ્વયં સાથે જોડાવા કરી અપીલ. યોગ શરીર, મન, બુદ્ધિ અને આત્માને જોડે છે તેમ જણાવી જીવનશૈલીમાં યોગને વણી લેવા તેમજ 3 પેઢીને એકસાથે યોગ કરવા અનુરોધ કરતા પ્રધાનમંત્રી મહેસાણાના ચરાડુ ગામે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે લોકો સાથે મન કી બાત કાર્યક્રમ સાંભળીને બૂથ વિસ્તારક અને માહિતી આદાન પ્રદાનનો કર્યો આરંભ. પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મ શતાબ્દી વર્ષને ભાજપ દ્વારા ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવાય છે, ત્યારે ગરીબોની યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને આહવાન કરતા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વડોદરામાં મન કી બાત કાર્યક્રમ કાર્યકર્તાઓ સાથે સાંભળતા કહ્યું, 48,000 વિસ્તારકો 48,000 બૂથમાં ઘરે ઘરે ઉપરાંત સોશિયલ મીડિયામાં કરશે નેટ ટુ નેટ સંપર્ક. હિંમતનગરના રાજપુરમાં કામધેનુ યુનિવર્સિટીમાં પશુપાલન, પોલિટેકનિક તેમજ છાત્રાલય અને ગૌશાળાનું ભૂમિપૂજન કરતા કેન્દ્રીય કૃષિમંત્રી રાધામોહનસિંહ દેશી ઓલાદના પશુઓના સંવર્ધન અને સંરક્ષણમાં ગુજરાત મોખરે હોવાનું જણાવ્યું. શાંતિ, એકતા અને સદભાવનાના પર્વ રમજાન માસનો આજથી પ્રારંભ. મુસ્લિમ બિરાદરો રોજા રાખી નમાઝ અદા કરી ખુદાની કરશે બંદગી. પ્રધાનમંત્રીએ મન કી બાતમાં મુસ્લિમ સમાજને પવિત્ર રમજાન માસની પાઠવી શુભેચ્છા. વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ અમદાવાદના બાપુનગર વિસ્તારના 3 દર્દીઓમાં મળ્યો હતો ઝીકા વાયરસ પોઝિટિવ. પ્રજાજનોને ગભરાવાની જરૂર નહીં હોવાનું જણાવે છે મુખ્ય સચિવ જે.એન. સિંઘ. તમામ 3 દર્દીઓ હાલ સુરક્ષિત. રાજ્ય સરકારે લીધા તમામ સાવચેતીના પગલાં. સમાચાર વિગતવાર જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એક વખત દેશવાસીઓ સાથે મન કી બાત કરી પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. આ અવસરે વડાપ્રધાને પોતાની એનડીએ સરકારના 3 વર્ષ પૂર્ણ થતા લોકોને શુભેચ્છા પાઠવી હતી અને તેમણે કહ્યું કે સરકારના ગત 3 વર્ષના કામકાજનું સરકારના અને બધા વર્ગો દ્વારા થયેલા વિશ્લેષણ એક સ્વસ્થ પરંપરા છે. જોઈએ એક રિપોર્ટ. પ્રધાનમંત્રી મોદીએ તેમની સરકારના 3 વર્ષ પૂરા થતા મન કી બાત કરી. પ્રધાનમંત્રીએ તેમને પ્રધાન સેવક બનાવવા બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો. પીએમએ જણાવ્યું કે રચનાત્મક આલોચનાથી લોકતંત્રને વેગ મળે છે. મન કી બાતના 32મા સંસ્કરણને સંબોધિત કરતા પીએમએ એનડીએ સરકારના 3 વર્ષ પૂર્ણ થવા પર કહ્યું કે લોકતંત્રમાં સરકારે લોકો પ્રતિ જવાબદેહ હોવું જોઈએ. ढेर सारे सर्वे हुए हैं, ढेर सारे ओपिनियन पोल आए हैं. मैं इस सारी प्रक्रिया को बहुत ही हेल्दी साइन के रूप में देखता हूं. हर कसौटी पर इस 3 साल के कार्यकाल को कसा गया है. समाज के हर तबके के लोगों ने उसका एनालिसिस किया है और लोकतंत्र में एक उत्तम प्रक्रिया है. और मेरा स्पष्ट मानना है कि लोकतंत्र में सरकारों को जवाबदेह होना चाहिए, जनता जनार्दन को अपने काम का हिसाब देना चाहिए. कंस्ट्रक्टिव क्रिटिसिज्म लोकतंत्र को बल देता है. एक जागरूक राष्ट्र के लिए, एक चैतन्यपूर्ण राष्ट्र के लिए ये मंथन बहुत ही आवश्यक होता है. 2014માં લાલ કિલ્લાથી પોતાના પહેલા સંબોધનને યાદ કરતા પીએમ મોદીએ સ્વચ્છ ભારત અભિયાનની પ્રશંસા કરી. તેમણે આ વાત પર ભાર મૂકતા કહ્યું કે સ્વચ્છતાને એક જન આંદોલન બનાવવું જોઈએ. પીએમએ કહ્યું કે જલ્દી જ દેશના 4000 શહેરોમાં મોટા પાયે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવશે. मुंबई में गंदा माने जाने वाला वर्सोवा बीच आज एक साफ सुथरा सुंदर वर्सोवा बीच बन गया. ये अचानक नहीं हुआ है. करीब 80-90 सप्ताह तक नागरिकों ने लगातार मेहनत करके ये वर्सोवा बीच का कायापलट कर दिया. स्वच्छ भारत अभियान के संदर्भ में जम्मू कश्मीर का रियासी ब्लॉक ओपन डेफिकेशन फ्री, खुले में शौच से मुक्त हुआ है. इस पूरी मूवमेंट को सबसे ज्यादा लीड किया है जम्मू कश्मीर के उस इलाके की महिलाओं ने. उन्होंने इस जागरूकता फैलाने के लिए खुद ने मशाल यात्राएं निकाली. પીએમ મોદીએ કચરાથી સમૃદ્ધિના મંત્ર વિશે પણ વાત કરી. તેમણે લોકોને કચરા નિકાલને પોતાની આદતોમાં સમાવેશ કરવાનો આગ્રહ કર્યો. जो कूड़ा कचरा है इसको हम वेस्ट न माने, वो वेल्थ है.
एक रिसोर्स है। एक बार इस कूड़े कचरे को भी हम वेल्थ मानना शुरू करेंगे तो वेस्ट मैनेजमेंट के कई नए नए तरीके हमारे सामने आएंगे। स्टार्टअप में जुड़े हुए नौजवान भी नए नए योजनाएं लेकर के आएंगे, नए नए इक्विपमेंट लेकर के आएंगे। આ વર્ષે પ્રકૃતિને લોકો સાથે જોડવા માટેની થીમ પર 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું હતું કે આ હાંસલ કરવાનો સૌથી સરળ માર્ગ એ છે કે લોકો પોતે પ્રકૃતિ સાથે જોડાય. તેમણે કહ્યું કે વરસાદની સિઝનમાં વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે. नेचर से कनेक्ट का मतलब है बेटर प्लेनेट को नर्चर करना। इसलिए 5 जून का प्रकृति के साथ जुड़ने का वैश्विक अभियान हमारा स्वयं का भी अभियान बनना चाहिए। करीब करीब सभी राज्यों में वर्षा आते ही वृक्षारोपण का एक बहुत बड़ा अभियान चलता है। करोड़ों की तादाद में वृक्ष बोए जाते हैं। हम भी इस बार इस वर्षा ऋतु में वृक्षारोपण के इस काम को बढ़ावा दें, योगदान दें। પીએમ મોદીએ એક સરળ સંદેશ આપતા કહ્યું કે આપણા પૂર્વજોએ આપણને એક સ્વચ્છ પર્યાવરણ અને જીવન આપ્યું છે અને આપણે તેના સંરક્ષણ દ્વારા તેને જીવવા યોગ્ય બનાવવાનું છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓ અને યુવાનોને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીને અને તેમની પાસે ત્યાગ અને બલિદાનની શીખ મેળવવાનું આહવાન કર્યું હતું. સાથોસાથ પીએમએ એ પણ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સફળ બનાવવા માટે પોતાનો સહયોગ આપવો જોઈએ. જોઈએ એક રિપોર્ટ. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્યતા સેનાની વીર સાવરકરને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા યુવાનોને યાદ અપાવ્યું કે કેવી રીતે આપણા જનનાયકોએ આઝાદી અપાવવા પોતાના પ્રાણ પણ ન્યોછાવર કરી દીધા. आज वीर सावरकर जी की जन्म जयंती है। वीर सावरकर जी ने जेल में माझी जन्मठेप किताब लिखी थी। कविताएं लिखते थे, दीवारों पर लिखते थे। छोटी सी कोठरी में उनको बंद कर दिया गया था। आजादी के दीवानों ने कैसी यातनाएं झेली होगी। आज वीर सावरकर जी की जन्म जयंती है। मैं देश की युवा पीढ़ी को जरूर कहूंगा कि हमें जो आजादी मिली है इसको कैसी यातना लोगों ने झेली थी, कितने कष्ट झेले थे। अगर हम सेल्युलर जेल जाकर के देखें. 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. પીએમ મોદીએ કહ્યું કે યોગ દ્વારા વિશ્વને આપણે એક સૂત્રમાં જોડી દીધા છે અને યોગ શરીર, મન, બુદ્ધિ અને આત્માને જોડે છે. एक तरफ विश्व में बिखराव की अनेक ताकतें अपना विकृत चेहरा दिखा रही हैं। ऐसे समय में विश्व को भारत की बहुत बड़ी देन है। योग के द्वारा विश्व को एक सूत्र में हम जोड़ चुके हैं। जैसे योग शरीर, मन, बुद्धि और आत्मा को जोड़ता है, वैसे आज योग विश्व को भी जोड़ रहा है. તેમણે લોકોને આહવાન કર્યું કે નિરંતર યોગાભ્યાસ કરે અને નરેન્દ્ર મોદી એપ, mygov.in અને સોશિયલ મીડિયામાં પોતાની તસવીર શેર કરે. તેમણે એમ પણ જણાવ્યું કે 1 જૂનથી પોતાના ટ્વિટર હેન્ડલ પર તેઓ યોગ વિશે લોકોને ટિપ્સ આપશે. योग वेलनेस और फिटनेस दोनों की गारंटी है। योग ये सिर्फ व्यायाम नहीं है। तन से, मन से, शरीर से, विचारों से, आचार से स्वस्थता की एक अंतर यात्रा कैसे चले, उस अंतर यात्रा को अनुभव करना है तो योग के माध्यम से संभव है. પીએમએ દેશવાસીઓને કહ્યું કે તેઓ સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને બલિદાનને યાદ કરે, સાથે જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સફળ બનાવવા માટે પોતાનો સહયોગ આપે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મહેસાણાના ચરાડુ ગામે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાતના લાઈવ કાર્યક્રમનું આયોજન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. તેની સાથે બૂથ વિસ્તારક અને માહિતી આદાન પ્રદાન કાર્યક્રમનો પણ પ્રારંભ કરાયો હતો. મહેસાણા એપીએમસીના ચેરમેન કોડાભાઈ પટેલ, વાઇસ ચેરમેન ડીએમ પટેલ, ભીખાભાઈ પટેલ તથા છનાજી ઠાકુર સહિત અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
અદ્વિતીય કાર્યક્રમ મન કી બાત એ ખૂબ લોકપ્રિય છે અને આ વખતે અમે બધા પણ ગામડાની અંદર જઈ આ કાર્યક્રમમાં જોડાયા છે. હું પોતે પણ મહેસાણા જિલ્લાના ચરાડુ ગામ, જે આખું બક્ષીપંચ ઠાકોર સમાજનું ગામ છે, ત્યાં કાર્યક્રમમાં સહભાગી બન્યો છું. એનો મને આનંદ છે. મન કી બાત જે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે મનની વાત કરી અને જે આખા દેશમાં મન કી બાતનો જે પ્રોગ્રામ ચાલે એના લીધે પ્રજામાં એક જોમ અને જુસ્સો, અને જ્યારે વડાપ્રધાન પોતે વાત કરતા હોય એટલે લોકોને એ પોતે એનું આચરણ કરવાનું મન થાય કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના આધારે અને વહીવટ સારો એટલે કાર્ય બધા કર્યો, ગોમે ગોમ પાણી પહોંચાડ્યો, રોડ કર્યા, બધી દરેક જાતની સુવિધાઓના કારણે આ ભાજપની સરકાર. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આજે વડોદરા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રેડિયો કાર્યક્રમ મન કી બાત પક્ષના કાર્યકરો સાથે બેસીને સાંભળ્યો હતો. તે સાથે જ તેમણે આજથી આગામી 5મી જૂન સુધી ચાલનારી વિસ્તારક યોજનાનો આરંભ કરાવ્યો હતો. ભાજપ સરકારની પ્રજાલક્ષી અને ગરીબલક્ષી યોજનાઓ જનજન સુધી પહોંચાડવા માટે આ યોજના અમલી બનાવાઈ છે. 48,000 વિસ્તારકો રાજ્યના 48,000 બૂથમાં જઈને ઘરે ઘરે હાર્ટ ટુ હાર્ટ સંપર્ક કરશે. તો સાથે સોશિયલ મીડિયામાં નેટ ટુ નેટ દ્વારા 25 લાખથી વધુ લોકોનો આયોજનબદ્ધ ગ્રુપ બનાવીને સંપર્ક કરાશે. નરેન્દ્રભાઈ મોદીની રાજ્યની કેન્દ્રની સરકાર, રાજ્યની વિજયભાઈ રૂપાણીની સરકાર, એમણે કરેલા વિકાસના કાર્યો, પંડિત દીનદયાળજીનો વિચાર, અંત્યોદયની વાત, ગરીબ કલ્યાણની વાત એ જન સુધી પહોંચે, અમારું વિચારબળ એ મહાપુરુષ પંડિત દીનદયાળજી હતા. આજે પણ સાંપ્રત સમયમાં એમણે આપેલા વિચારો, એનું તત્વ એ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ પોતાના ઘડતર માટે, સમાજના નિર્માણ માટે સાથે મળી અને એક એમ કહેવાય કે ઐતિહાસિક ઘટના એ સમગ્ર દેશની અંદર રાજ્યમાં આજે બની રહી છે. મારાથી માંડી અને તમામ પ્રતિનિધિઓ આજે અહીંયા છાણીમાં વડોદરામાં મારે આવવાનું થયું છે. સમગ્ર 9 દિવસ અલગ અલગ જગ્યા ઉપર હું રહેવાનો છું. એક કહેવત છે કે જીવ જજો પણ જીવારો રહેજો. આ કહેવતને સાર્થક કરવા અને લોકોને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી જીવન સુરક્ષા, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ તથા અટલ પેન્શન યોજના લાગુ કરી નજીવા પ્રીમિયમનો વિપુલ લાભ આપતી આ યોજનાઓ ગરીબો માટે જીવારો સમાન સાબિત થઈ છે. પ્રસ્તુત છે એક રિપોર્ટ. તમારું પ્રિયજન અચાનક જ વસમી વિદાય લઈ લે, એના શોકની સાથે આવક છીનવાઈ જવાનું દુઃખ ભળે તો કેવી લાગણી થાય. નર્મદા જિલ્લાના સુમિત્રાબેન વસાવા આવા જ અનુભવમાંથી પસાર થઈ ચૂક્યા છે. અચાનક પતિની છત્રછાયા ગુમાવ્યા બાદ હતપ્રભ થઈ ગયેલા સુમિત્રાબેનની વારે જો કે પ્રધાનમંત્રી જીવન સુરક્ષા યોજના આવી. માત્ર નજીવી કિંમતે ભરેલા પ્રીમિયમ બદલ બેંક દ્વારા એમને 2 લાખ રૂપિયા મળતા એમની અને એમના પરિવારની તૂટતી જિંદગી બચી ગઈ. મારા પતિ જીવતા હતા તે વખતે અમે ખેતી કરીને ભરણ પોષણ કરતા હતા અને અચાનક ઓફ થઈ ગયા હતી. પછી અમને વીમામાં પૈસા અમને મળ્યા 2 લાખ. તે પછી અમે તેવી રીતે અમે ઘર પોષણ કરીએ છીએ. અમારી ગરીબો માટે આ યોજના બહુ સારી છે. આવી જ કંઈક ઘટના બની નર્મદા જિલ્લાના જ પરેશભાઈ કાછિયા સાથે. પરેશભાઈ અને એના ભાઈ હળીમળીને ખેતી કરતા હતા. ત્યાં ભાઈ અચાનક બીમારીમાં ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા. પણ પ્રધાનમંત્રી વીમા યોજનાથી મળેલા નાણાં થકી પરેશભાઈ ગુજરાન સારી રીતે ચલાવી સંતોષથી જીવી રહ્યા છે. મારો ભાઈ 2 ભેગા રહેતા હતા, ખેતી કામ કરતા હતા. અચાનક બીમારી આવી ગઈ એટલે ભાઈ એક્સપાયર થઈ ગયા. પ્રધાનમંત્રીનો વીમો હતો, અમારું દેના બેંકમાં જે ખાતું એટલે 2 લાખ રૂપિયા અમને મળ્યા. એટલે અમારું ઘર પોષણ કરવા માટે અમને સરકારની સહાય મળી હતી. આ કોઈ જાતનો અમારા વીમાના પૈસા અમને ઘેર બેઠા મળ્યા હતા. અમારે કોઈ જાતનો ધક્કો બક્કો ખાવો પડ્યો નથી. તો સાબરકાંઠા જિલ્લાના પૂંસરી ગામે રહેતા લાલસિંહભાઈ પરમાર ₹330નું પ્રીમિયમ ભરી જીવન જ્યોતિ યોજનામાં સામેલ થયા.
એમનું અચાનક અવસાન થતાં એમના ભાઈ રાકેશભાઈ અને એમના પરિવારને 10 દિવસમાં જ 2 લાખ રૂપિયાની રકમ ઘેર બેઠા મળતા ગુજરાન ચલાવવું તો સરળ બન્યું જ, રાકેશભાઈના દીકરાનો જીવ પણ બચી શક્યો. મારા મોટા ભાઈ પરમાર લાલસિંહ સરતાનજી નો આકસ્મિક મૃત્યુ થવાથી હું ભાગી પડેલો હતો અને એ સરકાર તરફથી વીમો લીધેલો હતો પ્રધાનમંત્રી 330 વાળો, એને એ વીમાનો લાભ મને મળેલ છે અને હું એકદમ ભાગી પડેલ. પણ અત્યારે હું એ પૈસેથી હું ગાય લાવ્યો, મારા છોકરાનો દવાખાનું કર્યો અને ગુજરાન ચલાવું છું. 2 લાખ રૂપિયા મળ્યા એટલે એ પૈસાથી હું મારો છોકરો બીમાર થઈ જતો ને, હું હિંમતનગર એડમિશન કરાયું. એ 2 લાખ રૂપિયાથી હું 1 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. હું મારા એક છોકરાનો જીવ બચાવ્યો. એ વીમો હર કોઈ માણસને યોજના લેવી એ બહુ મહત્વની વાત છે. વીમાની રકમ લાભાર્થી સુધી ઝડપથી પહોંચાડવામાં નોડલ બેંકની કામગીરી પણ મહત્વની સાબિત થઈ છે. પ્રધાનમંત્રીએ જે સમાજ સુરક્ષાની સોશિયલ સિક્યુરિટી સ્કીમ હેઠળ જે અલગ અલગ 3 યોજનાઓ લોન્ચ કરેલી, એમાં પહેલી યોજના જે હતી પ્રાઇમ મિનિસ્ટર સુરક્ષા બીમા યોજના, જેનું પ્રીમિયમ 12 રૂપિયા હતું અને એમાં લાભાર્થી 18 થી 70 વર્ષના લોકો લાભાર્થી હતા, એમને વીમો મળવાપાત્ર હતો. તે આપણી શાખામાં લગભગ 2000 જેટલા લોકોએ લાભ લીધો છે. તેના પછી PMJBY એટલે કે પ્રાઇમ મિનિસ્ટર JJBY, એમાં 300 રૂપિયા લાઈફ ઇન્સ્યોરન્સ મળવાપાત્ર હતો અને એમાં 18 થી 50 વર્ષની ઉંમરના લોકો લાભાર્થી હતા. એ લગભગ એની સંખ્યા છે આપણી બ્રાન્ચમાં 1500. તે પછી માનનીય વડાપ્રધાનશ્રીએ અટલ પેન્શન યોજના એક સ્કીમ લોન્ચ કરેલી, જેમાં 18 થી 40 વર્ષના લોકો આ સ્કીમમાં જોડાઈ શકે અને 60 વર્ષ પછી 61મા વર્ષે તે લોકો દાખલ થતી વખતે જે પેન્શનની એમાઉન્ટ નક્કી કરેલી હોય એ એમાઉન્ટ 61મા વર્ષથી એમને મળવાપાત્ર હોય છે. તો એમાં આપણી બ્રાન્ચમાં લાભાર્થી લગભગ 61 જેવા છે. પ્રાઇમ મિનિસ્ટર જે PMJJBY છે, જેમાં લાઈફ ઇન્સ્યોરન્સ મળે છે 300 રૂપિયાના 330 રૂપિયાના પ્રીમિયમમાં, એમાં મિનિમમ ડોક્યુમેન્ટ અને એકદમ સરળ પ્રોસેસથી ડાયરેક્ટ વીમા કંપની દ્વારા એમના બેંક ખાતામાં ડાયરેક્ટ 2 લાખ રૂપિયા જમા થાય છે. મોભી સ્વજનનું અકસ્માતમાં કે કુદરતી મૃત્યુ થાય ત્યારે પરિવાર નોંધારો બની જતો હોય છે. ત્યારે આ બંને યોજના દુઃખ સંતપ્ત પરિજનોના ઘા પર મલમ સમાન સાબિત થાય છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કેન્દ્રીય કૃષિમંત્રી રાધામોહનસિંહે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એનડીએ સરકારે 3 વર્ષમાં ઘણા ક્ષેત્રે પ્રગતિ કરી છે. હિંમતનગર તાલુકાના રાજપુર ખાતે કામધેનુ યુનિવર્સિટીમાં પશુપાલન પોલિટેકનિકના લોકાર્પણ પ્રસંગે ગુજરાતની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સમગ્ર દેશમાં દેશી ઓલાદના પશુઓના સંવર્ધન અને સંરક્ષણમાં સૌથી મોખરે છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતના ખેડૂતો પણ આધુનિક ખેતી અપનાવીને વિપુલ ઉત્પાદન મેળવી રહ્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે સરકારે ટેકાના ભાવથી તુવેરની ખરીદી કરીને ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી બચાવી લીધા છે. આ પ્રસંગે ગૌશાળા અને વિદ્યાર્થી છાત્રાલયનું પણ બંને મહાનુભાવોના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં પશુપાલન શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કામધેનુ યુનિવર્સિટી શરૂ થતાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. लोग चाहिए उसका भी बड़ा संकट है. तो ये पहला राज्य गुजरात है जहां 7 पॉलिटेक्निक कॉलेज है और उसी में आज एक कॉलेज का जो भवन था उसका आज हमने लोकार्पण किया है. રાજપુર માં કોલેજ બની કામધેનુ યુનિવર્સિટી, તો એનાથી એજ્યુકેશન, એક્સટેન્શન વર્ક અને રિસર્ચ બધું આ એક જ કોલેજમાં થાય છે, જેથી પશુપાલન અને જે ખેડૂતો લોકો હોય એમને હેલ્પ કરશે. આપણી એક કામધેનુ યુનિવર્સિટી પણ પ્રગતિ કરી રહી છે અને સાબરકાંઠા જિલ્લામાં પશુપાલન પોલિટેકનિક રાજપુર મુકામે આપણી એક કોલેજ બની છે અને તેનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે. અમે બધા સાબરકાંઠા જિલ્લાના છીએ અને નજીકની જગ્યાએ અમને અભ્યાસ કરવા માટે મળી રહ્યો છે.
વડોદરા શહેર સેવા સદન દ્વારા ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના છેલ્લા દિવસે આજે 50,000 લોકોની ઉપસ્થિતિમાં 5,058 નાગરિકોએ સફાઈ કરી હતી. તેમણે એક સાથે હાથમાં ઝાડુ લઈને બ્રિજ પર સફાઈ કરીને નવો વિશ્વ વિક્રમ રચીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું હતું. અગાઉ આ રેકોર્ડ મેક્સિકોના નામે હતો, જેમાં 1,767 લોકોએ એક સાથે સફાઈ કરીને વિક્રમ નોંધાવ્યો હતો. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના સભ્યોએ નાગરિકોની ગણતરી કરીને સફાઈ કરનારા નાગરિકોની સંખ્યાનો આંક જાહેર કર્યો હતો. आदरणीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदीजी द्वारा જે સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી છે એના સમર્થનમાં હજારોની સંખ્યામાં લોકો આજે આ ઇવેન્ટમાં જોડાયા છે. વડોદરા એ વિશ્વ ફલક પર પહોંચે એ માટે સૌ શહેરીજનો એક મેયર તરીકે મારા આહવાન બાદ જોડાયા છે, ત્યારે હું સર્વે શહેરીજનો હૃદયપૂર્વક આભાર માનું છું. વીએફસીના ઇનિશિયેટિવ કાર્યક્રમને કારણે વડોદરા શહેરના શહેરીજનોમાં સ્વચ્છતા એ પ્રાથમિકતા બનશે એવો મને પૂરો વિશ્વાસ છે. આ સિમ્બોલિક કાર્યક્રમ થકી વડોદરા આંતરરાષ્ટ્રીય ફલક પર પહોંચ્યું છે, પરંતુ સિટીઝનના દૈનિક ક્રિયામાં પણ સ્વચ્છતા જોડાય એ જ આજના દિવસના કાર્યક્રમની ફલશ્રુતિ છે. આજથી મુસ્લિમોના પવિત્ર માસ રમજાનની શરૂઆત થઈ ગઈ છે. મુસ્લિમ બિરાદરો રોજા રાખી અલ્લાહની બંદગી કરશે તથા 5 ટાઈમની નમાઝ અદા કરી પુણ્યનું ભાથું બાંધશે. સમગ્ર મુસ્લિમ સમાજમાં આધ્યાત્મિક ઉત્સાહ છવાઈ જવા પામ્યો છે, ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મન કી બાત કાર્યક્રમમાં પવિત્ર રમઝાન માસની શુભેચ્છાઓ પાઠવી છે. જોઈએ એક રિપોર્ટ. रमजान के महीने का एहसान उठा के दे. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના 32મા સંસ્કરણમાં રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થતા ભારત અને વિશ્વભરના લોકોને અને વિશેષ કરીને મુસ્લિમ સમુદાયને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. रमजान के पवित्र महीने के आगमन पर मैं भारत और विश्व भर के लोगों को, विशेष करके मुस्लिम समुदाय को इस पवित्र महीने की हार्दिक शुभकामनाएं देता हूं. रमजान में प्रेयर, स्पिरिचुअलिटी और चैरिटी को काफी महत्व दिया जाता है. ये रमजान का पवित्र महीना शांति, एकता और सद्भावना के इस मार्ग को आगे बढ़ने में जरूर सहायक होगा. તો આજે વિશ્વભરમાં રમજાન મહિનાનો પ્રારંભ થતા આજથી મુસ્લિમ બિરાદરો સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી રોજા રાખશે. આ દરમિયાન તેઓ ન અન્ન ગ્રહણ કરશે ન પાણી. રોજા ઇસ્લામના 5 મહત્વપૂર્ણ સ્તંભમાંથી એક છે, જે દરેક મુસલમાનની ફરજ ગણાય છે. ઇસ્લામિક કેલેન્ડરમાં રમજાન મહિનાને ખાસ મહત્વ અપાયું છે. રમજાન ખુદાની ઇબાદતનો મહિનો છે. રોજા રાખવાનો મૂળ હેતુ આત્મસંયમ, નિયંત્રણ અને ખુદા પ્રત્યેની આસ્થા વ્યક્ત કરવાનો છે. રમજાનના દેશભરમાં સૌપ્રથમ વખત ઝીકા વાયરસના 3 કેસ અમદાવાદમાં નોંધાયા છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ બાબતની પુષ્ટિ કરી છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં 64 વર્ષીય પ્રૌઢ, 34 વર્ષીય મહિલા તેમજ 22 વર્ષની સગર્ભા યુવતીમાં ઝીકા વાયરસના ચિહ્નો જણાયા હોવાનો WHOના અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે. ઉલ્લેખનીય છે કે 6 જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી અને 10મી ફેબ્રુઆરીથી 16મી ફેબ્રુઆરી 2017 દરમિયાન અનુક્રમે 111 તથા 93 લોહીના નમૂના ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 3 કેસ ઝીકા વાયરસના માલુમ પડ્યા છે. આજે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્ય સચિવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પ્રજાજનોએ ગભરાવાની જરૂર નથી. રાજ્ય સરકારે તમામ સાવચેતીને પગલાં એ સમયે જ લઈ લીધા હતા. ઝીકાના 3 કેસ નવેમ્બરથી ફરવરી દરમિયાન કન્ફર્મ થયા. આ પછી રાજ્ય સરકાર સતત એન્ટી મોસ્કીટો કેમ્પેન કરીને, સર્વેલન્સ કરીને અને બ્લડ સેમ્પલ્સની ચકાસણી કરીને સતત કામગીરી ચાલુ છે. આ પછી એક પણ કેસ આ તરીકેના થયા નથી. અને ખુશીની વાત છે કે જો 2 કેસમાં 3 કેસ પૈકી 2 પ્રેગ્નન્ટ લેડીના કેસ હતા. બંનેના બાળક હશખુશ છે. માતા
અને બાળક બંને ઠીક બહુ સારા છે અને જે થર્ડ કેસમાં જે 64 વર્ષના વૃદ્ધ હતા તેને પણ કોઈ જાતની તકલીફ નથી. તાજેતરમાં શહીદ થયેલ જવાન પ્રદીપસિંહ રાઠોડના પાર્થિવ દેહના આજે પંચમહાલ જિલ્લાના તેમના વતન અસાડી ગામે પૂરા રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અરુણાચલ પ્રદેશના તવાંગ ખાતે ટ્રેનિંગ દરમિયાન મોટર બોમ્બ બ્લાસ્ટમાં તેઓ ગત 25મી મે શહીદ થયા હતા અને આજે સવારે તેમનો પાર્થિવ દેહ અસાડી લાવવામાં આવ્યો હતો. આ અગાઉ રાજ્યના મંત્રી જયદ્રથસિંહ પરમાર તથા સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ અને નાગરિકોની હાજરીમાં શહીદની અંતિમ યાત્રા યોજાઈ હતી. તેમને ગાર્ડ ઓફ ઓનરની સલામી આપવામાં આવી હતી. શહીદ પ્રદીપસિંહ 21 વર્ષની ઉંમરે લાન્સ નાયક બટાલિયનમાં કોલકાતા ખાતે લશ્કરમાં જોડાયા હતા. અને દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.